2013માં અમને ડીલરશીપ ટાટા મોટર્સે આપી છે. ટાટા મોટર્સનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે જૂનાગઢની ધર્મપ્રેમી જનતાનો પણ હું આ તકે ખૂબ આભાર માનું છું કે જે લોકોએ અમને 2013થી 2026 સુધીની સપોર્ટ આપ્યો, અમારા ગ્રાહક બન્યા, અમને સપોર્ટ કર્યો, એનો પણ હું આ તકે આભાર માનું છું. સાથે અમારા મેઇન પાવર ગુંજનભાઈ પટેલ છે, દિલીપભાઈ પટેલ છે, સમગ્ર ટીમ જૂનાગઢની અમારી, એમનો પણ હું આભાર માનું છું. સાથે કંપનીનો વધારે આભાર એટલા માટે માનું છું કે કંપનીએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને વેરાવળની ડીલરશીપ આપી, અમને કોડીનાર આપ્યું, ઉના આપ્યું, સાથે જામનગર અને ખંભાલિયા, પોરબંદર અને જેતપુર આટલી જગ્યાએ અમને કંપનીએ ડીલરશીપ આપી છે. ખૂબ ખૂબ હું એનો આભાર માનું છું. ટાટા મોટર્સ રતન ટાટાજી અત્યારે તો એ સ્વર્ગવાસ થઈ ગયા છે, પણ કોરોનાના સમયમાં 2018માં ટાટા મોટર્સ રતન ટાટાએ 1500 કરોડ PM ફંડમાં આપેલા હતા. પછી 500 કરોડ પાછા આપ્યા, એટલે ટોટલ 2000 કરોડ રૂપિયાની સહાય PM ફંડમાં કરી. એનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી બધા લોકોનો આજે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે. જૂનાગઢના કસ્ટમરનો અમને સપોર્ટ મળે, અમે કસ્ટમરને બોલાવ્યા છે, બધાના રિવ્યૂ લેશું અને બધાને જાણશું કે ભાઈ શું શું ઓલું છે. એ પ્રમાણે આજે બુકિંગ બી કરશું. બુકિંગમાં અમે સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના છે, એટલે સરપ્રાઈઝ ડિસ્કાઉન્ટ આપશું. જે લોકો આજે ટિયાગોનું બુકિંગ કરાવશે એને સરપ્રાઈઝ અમે આપશું. તો આ તકે જૂનાગઢની અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પીવી ટિયાગો કારનો ભાવ લગભગ 470 છે અને ઈવી ટિયાગો કાર 699, એટલે અંદાજે 7 લાખ રૂપિયા છે. ટાટા મોટર્સ એકદમ ચીપ એટલે કે સસ્તા ભાવે ગાડી લોન્ચ કરવા જઈ રહી છે, જેથી કરીને ગ્રાહકને પોસાય અને એને મજા આવે. ગાડી એવી કમ્ફર્ટ ગાડી બનાવી છે, તો એ બધાને પોસી જાય એવું. સાથે સાથે બહુ નજીકના સમયમાં ટાટા સિયારા એ પણ લોન્ચ જવા જઈ રહી છે. અંદાજે જુલાઈ મહિનાની પહેલા વીકમાં એ લોન્ચ થઈ જશે. આ એક સારા સમાચાર છે ટાટા સિયારા માટેના. ફરીથી બધાને નમસ્કાર, વંદન. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે ટાટા મોટર્સની અંદર TI-GO ની ગાડીનું જે ઇલેક્ટ્રિક ગાડી છે એનું ઓપનિંગ છે અને શાંતુભાઈ રૂપારેલ કે જેને તમે જોવું ને તો ટાટા મોટર્સના માલિક અને શાંતુભાઈનું મોઢું જોવો તો તમને એક હરખું દેખાય. અત્યારે મેં માફ કર્યું. દિલના ખૂબ ઉદાર, ગરીબ માણસોની સેવા કરવી. દર વર્ષે હાઈએસ્ટમાં હાઈએસ્ટ બોટલ 700-800 આજુબાજુના મજૂરો દર વખતે બ્લડ કેમ્પ અહીંયા કરે છે, બધાને જમાડે અને સેવાકીય કાર્ય પણ છે. ધંધો તો કરવાનો, પણ હરેક લોકોએ શાંતુભાઈ પાસે એવું શીખવાનું છે કે તમે ધંધો કરો એની યાર સેવાકીય પણ કામ કરવું જોઈએ. આપણા નરેન્દ્ર મોદી સાહેબની આજે પેટ્રોલ કે ડીઝલ આ બધાને હવે તો ઇલેક્ટ્રિક ગાડીનો જમાનો આવવાનો, તો શાંતુભાઈ ખૂબ શરૂઆત કરી છે. પરમ કૃપાળુ પરમાત્મા એને ખૂબ શક્તિ આપે અને આ ગાડી તમે એકવાર જોહો ને તો અંદરથી ને લેવાનું પણ મન થાય અને જે ગાડી વાપરે એ પણ ખૂબ સુખી થાય એવી પરમ કૃપાળુ પરમાત્માએ પ્રાર્થના કરું છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સૂચન છે કે દેશની અંદર દેશની હુંડિયામણ દેશમાં જ રહીએ અને દેશનું ઉત્પાદન દેશમાં વેચાય, એટલે કે વોકલ ફોર લોકલ, એ પ્રોડક્ટ, એ વાત પેટ્રોલ ડીઝલની ઉપયોગ ઓછો કરી દેશનું હુંડિયામણ બચાવવાની જે વાત છે એ રતન ટાટાએ જે રીતે દેશની અંદર એક વિષયની અંદર વાત એમને જે શરૂ કરી હતી એ જ વાતને આજે ટાટા મોટર દ્વારા એમના નવું EV મોડલનું શાંતુભાઈ અહીંયા જે જૂનાગઢની અંદર વર્ષો થયા, એક કાર વેચવાનું નહીં પણ એક સેવાનું પણ માધ્યમ છે. બ્લડ ડોનેશન કેમ્પો મોટા કરી અને ભગવતી મોટર દ્વારા આજે એની EV મોડલ ટીગો કે એક નાના વ્યક્તિને, નાના પરિવારને પોસાય એમના માટેની EV મોડલની જે લોન્ચિંગ થયું છે
એ જૂનાગઢ માટે એટલા માટે ગૌરવ છે કારણ કે ગિરનાર છે ઇકો સેન્સિટિવ ઝોન છે, પર્યાવરણનું પણ બચત થાય, પર્યાવરણ બચે, પેટ્રોલની બચત થાય, સોલાર એનર્જી આપણે ઉત્પન્ન કરી રહ્યા છીએ, આપણી પાસે પ્લસ રહે છે તો એ સોલારનો ઉપયોગ આમની અંદર થાય. તો આ એક મલ્ટિપલ વિઝન જે રીતે નરેન્દ્રભાઈનું છે એને ટાટા મોટર આગળ કરી રહ્યું છે. એટલે મારી તો વિનંતી છે લોકોને કે આવનાર 5 વર્ષની અંદર તમામ કારો EV જ વેચાવી જોઈએ, લોકોએ EV લેવી. આવનાર 5 વર્ષ પછી આ દેશનું વિઝન આપણે બદલી શકશું જો આપણે આ ઇલેક્ટ્રિક કાર ઉપર જવા આવ્યા. સંજયભાઈ, આપણે જૂનાગઢની ચાર્જિંગ સ્ટેશનો થઈ રહ્યા છે. આપણે જોયું કે તળાવના ગેટે ત્યાં પંપ ઉપર આજે નખાણું છે. જેમ કારો આવશે એમ આ પ્રમાણ વધતું જશે, હોટલોમાં આવશે, અલગ અલગ જગ્યાએ આવશે, લોકો નાખવા માંડશે. પહેલાં આપણે હતા અમદાવાદથી વચ્ચે એક જ જગ્યાએ હતું, હવે તમને 4-5 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન મળે છે. એટલે જેમ જેમ કારોનું વેચાણ વધશે એમ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો વધશે, ઇલેક્ટ્રિક ગાડીનું ફ્રિકવન્સી, એમના કિલોમીટર, એની એવરેજ પણ વધશે. એટલે આવનાર દિવસોની અંદર ભારત દેશ એક EV ઉપર કે ઇલેક્ટ્રિક કાર ઉપર જશે એમાં કોઈ શંકા નથી.